હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એચડીબી ફાઇનાન્સ સર્વિસીસના ફાઇનલ રિવ્યૂ વિશે. જો તમે હજી પણ આ આઈપીઓ વિશે કન્ફ્યુઝ હોય તો આપણે તે કન્ફ્યુઝન આ વિડીયોમાં દૂર કરશું. કાલે આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યો છે, સો આના વિશે શું શું પોઈન્ટ હોઈ શકે તેની આપણે વાત કરીશું. હાલ ફિલહાલ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો ₹60 એટલે કે અત્યારે 8% જેવું પ્રીમિયમ જે છે એ ચાલી રહ્યું છે. અને તમને ખબર જ હશે, જો તમે શેર હોલ્ડર કોટામાં પણ એલિજિબલ હશો તો તમે આ આઈપીઓમાં જે છે એ 2 અરજી કરી શકશો. અને રહી વાત આઈપીઓમાં અપ્લાય કરવાની કે શું આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ, તો આ કંપનીની જે પેરેન્ટ કંપની છે એ એચડીએફસી બેંક છે, માટે નેગેટિવ લિસ્ટિંગના ચાન્સ જે છે એ ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. અને પાસ્ટમાં પણ આપણે જોયેલું જ હતું, ભારતીય એક્સામાં અને ઇવન વોડાફોનનો જે એફપીઓ આવ્યો હતો એમાં પણ જોયું હતું કે જેમાં છે એ આપણે ઠીકઠાક ગેઇન્સ પણ જોવા મળ્યા હતા અને આફ્ટર લિસ્ટિંગ જે છે એ તેમાં બાઇંગ જોવા મળી હતી. જે હાલ ફિલહાલ આપણે એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓમાં પણ જોઈ શક્યા હતા કે એક એમાં ટ્રેડેબલ રેલી જે છે એ જોવા મળી હતી અને એક ડિસેન્ટ પ્રોફિટ પણ કમાવીને દીધો હતો. તો આ આઈપીઓને તો ડેફિનેટલી જે છે એ ટાર્ગેટ કરવો જોઈએ. અને જે લોકો શેર હોલ્ડર કોટા માટે પણ જે છે એ એલિજિબલ છે, તો તેને શેર હોલ્ડરમાં બને ત્યાં સુધી મેક્સિમમ લોટ અપ્લાય કરવાની ટ્રાય કરવાની છે. એટલે કે અહીં શેર હોલ્ડર કોટામાં મેક્સિમમ 13 લોટ જે છે એ અપ્લાય કરી શકીએ છીએ. અને તેની જ સાથે સંભવ સ્ટીલનો પણ એક આઈપીઓ જે છે એ કાલે ક્લોઝ થઈ રહ્યો છે. તે આઈપીઓમાં પણ જે છે એ ડિમાન્ડ ખાસી એવી જોવા મળી રહી છે, માટે તે આઈપીઓને પણ તમે જે છે એ ટાર્ગેટ કરી શકો છો. પ્રાયોરિટી લિસ્ટની વાત કરીએ તો સૌપ્રથમ તમારે એચડીબી ફાઇનાન્સ સર્વિસીસને જે છે એ પ્રાયોરિટી આપવી જોઈએ. અને ત્યારબાદ જે રેસ્ટ ઓફ ધ કેપિટલ બચે છે તો તમારે સંભવ સ્ટીલને પણ જો તમારે ટાર્ગેટ કરવો હોય તો તે કરી શકો છો. તેની જ સાથે મિત્રો, આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જે તમે જોઈન કરી લેજો. અહીં તમને ગ્રે માર્કેટ પ્રીમિયમથી લઈને સબસ્ક્રિપ્શન ફિગર સુધીની જે પણ ટાઈમ ટુ ટાઈમ માહિતી હશે તે અહીં અપડેટ કરી દેવામાં આવશે. માટે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે અહીંથી જોઈન કરી લેજો. અને મને કોમેન્ટમાં એ પણ કહેજો કે તમે એલએન બેરીસ આઈપીઓમાં આજે અપ્લાય કર્યું કે નહીં, કારણ કે આ આઈપીઓમાં પણ જે છે એ ખાસી એવી ડિમાન્ડ જે છે એ જોવા મળી રહી હતી, જેની મેં તમને જે છે એ ટેલિગ્રામ થ્રુ અપડેટ પણ જે છે એ કર્યું હતું. કાલે પણ જે છે એ એચડીએફસી ફાઇનાન્સ સર્વિસીસના સબસ્ક્રિપ્શન ફિગર અને જે પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ હશે તે અહીં જ અપડેટ કરી દેવામાં આવશે. અને આજે એલએન બેરીઝ આઈપીઓની ક્લોઝિંગ બાદ જે છે એના પ્રીમિયમમાં વધારો જોવા મળ્યો છે અને અત્યારે 10% એટલે કે ₹40નું પ્રીમિયમ ચાલી રહ્યું છે. અને એલોટમેન્ટની વાત કરીએ તો અહીં એલોટમેન્ટના ચાન્સીસ પણ જે છે એ તમે જોઈ શકો છો. કાફી ઇઝી એલોટમેન્ટ જે છે એ રહેવાનું છે, માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તેની જ સાથે નેક્સ્ટ મંથ જે છે એ એનએસડીએલનો આઈપીઓ પણ આવી રહ્યો છે. તેની સાથે ટાટા કેપિટલ, જેએસડબલ્યુ સિમેન્ટ જેવા મચ અવેટેડ આઈપીઓ જે છે એ પણ આપણે આવનારા ટાઈમમાં જોવા મળવાના છે, જેની અપડેટ જે છે એ ટાઈમ ટુ ટાઈમ હું તમને ટેલિગ્રામ ચેનલ પર આપતો રહીશ. માટે ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરી લેજો. તો આ હતો આજનો વિડીયો. તમે શું કરવાનો છો તેના વિશે કોમેન્ટમાં મને કહેજો. મેં તો આજે એચડીબી ફાઇનાન્સ સર્વિસીસમાં શેર હોલ્ડર કોટા અને રિટેલ કોટામાં જેટલી પણ હું એપ્લિકેશન લગાવી શકતો હતો એ આજે જ મેં લગાડી દીધી છે. તમારો શું આઈપીઓ વિશે રાય છે, તમારી શું મંતવ્યો છે એ મને કોમેન્ટમાં જણાવજો. કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.